મારી દુકાને કેટલાય કારીગર આવ્યા ને ગયા પણ મારે ઈમાનદાર કારીગરની જરૂર છે. બોલો તમારા ત્રણમાંથી કોણ ઈમાનદાર છે? મારાથી ઈમાનદારીથી કામ નહીં થાય, હું જાઉં છું. મારાથી નહીં થાય. કોંગ્રેચ્યુલેશન, પાછળની શેરીમાં આપણું પાર્સલ આવ્યું છે, ફટાફટ લેતો હાલ. હા શેઠ, હાલો લેતો આવું. આલ્યો શેઠ આ પાર્સલ અને આલ્યો એનું બિલ. સારું હાલો શેઠ, હું જઈને આવું. બધા કારીગરની આ જ પ્રોબ્લેમ. ભાઈ મારા ભાઈબંધના લગન એ એકાદું હારા માયલું પેન્ટ બતાવી દ્યો ને. અરે હા મોટા ભાઈ, હજી નવો માલ આવ્યો છે, પાર્સલ ખોલો, તમને આમાંથી પેન્ટ આપે તો હારા માયલું. જોવો આ બીજું બ્લેક કોબરા, જોવો આ કિંગ કોબરા. આ કિંગ કોબરા ગમી ગયું. કેટલા રૂપિયા આના? આ કિંગ કોબરાના 1400 રૂપિયા ભાઈ. કા શેઠ, બિલમાં તો આ પેન્ટના 1000 રૂપિયા ભાવ લખ્યો. આ ભાઈને તમે કેમ 1400 રૂપિયા કયો હો? તમે બધા ઘરા ઘરે આવું જ કરો હો. ભાઈ તું એક જ આ દુનિયામાં ઈમાનદાર માણસ હો. હું જાઉં છું. અહીંયા તો 400 રૂપિયા વધારે શું કામ કીધા? હવે હું તને કહું, 100 રૂપિયા તારા પગારના અને 100 રૂપિયા દુકાનના ભાડાના અને 100 રૂપિયા અહીંયા આપણે ચા પાણી પીને એના.